હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું કારેલા ડુંગળીનું શાક એકદમ નવા જ મસાલા સાથે। જો આ રીત તમે ટ્રાય કરશો તો તમને ચોક્કસથી આ રેસીપી પસંદ આવશે અને કારેલા ના ભાવતા હોય એને પણ ભાવવા લાગશે। એટલું ટેસ્ટી બને છે આ શાક। તમે 2 રોટલી ખાતા હશો એની જગ્યાએ 5 રોટલી ખાઈ જશો, એટલું ટેસ્ટી શાક બને છે આ। તો ચોક્કસથી આ રેસીપી તમે ટ્રાય કરજો। તો અહીંયા વજનમાં મેં 250 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે। એના ઉપરની આછી એવી છાલ મેં કાઢી છે, બહુ વધારે પડતી છાલ નથી કાઢી। અને આ રીતે ગોળ શેપમાં મેં કટિંગ કરી દીધા છે કારેલાને। તમારે જે રીતના કટિંગ કરવા હોય તમે કરી શકો છો। મેં આ રીતે ગોળ રિંગમાં એને કટિંગ કરી દીધા છે। હવે આપણે આની ઉપર મીઠું નાખીશું। મીઠું નાખીને આ રીતે આપણે મિક્સ કરી દઈશું મીઠા સાથે કારેલાને અને 5 મિનિટ સુધી આપણે એને પડ્યા રાખીશું મીઠાની અંદર જ। મીઠામાં રાખવાથી એ ફાયદો થશે કે એમાં રહેલી કડવાશ ઘણી ઓછી થઈ જશે। તો હવે 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે આ રીતે નિતારી દઈશું જેથી જે એની અંદર રહેલી કડવાશ બધી નીકળી જાય અને ચોખ્ખા પાણીમાં એને લઈ લઈશું કારેલાને। અને ચોખ્ખા 2 પાણીથી આપણે કારેલાને વ્યવસ્થિત ધોઈ કાઢવાના છે। આ રીતે નિતારી દેવાના છે અને પાણીમાં નાખવાના છે અને આ રીતે 2 વખત પાણી લેવાનું છે ચોખ્ખું અને પાણીમાંથી પણ આપણે વ્યવસ્થિત નિતારીને લઈ લઈશું। પાણીમાં પણ આપણે આ રીતે વ્યવસ્થિત એને મસળી દઈશું અને આ રીતે નિતારીને જ લઈશું, પાણીમાંથી બહાર કાઢીશું એને। તો કારેલાને પણ સરસ ધોઈ ચોખ્ખા કરી દીધા છે। મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, જો આ રીતે કટ કરી દીધી છે। અને એક નાનું બટાકું છે એને પણ ચિપ્સના આકારમાં મેં કટ કરી દીધું છે। તો હવે જો આ સ્પેશિયલ મસાલો છે, લાલ મરચું પાવડર આપણે લેવાનું છે, સિંગદાણા છે, સિંગદાણાનો કચરો આપણે ભૂકો કરી દેવાનો, કોથમીર છે, ધાણા જીરું પાવડર છે, તલ છે અને સૂકી દ્રાક્ષ છે, ચાટ મસાલો છે, મીઠું છે, વરિયાળી છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે અને હિંગ છે। આટલા મસાલાની આપણે જરૂર પડશે આમાં। આ મસાલો તમે જો એકવાર આ મસાલો નાખીને જો તમે શાક એકવાર બનાવશો તો ચોક્કસથી તમને પસંદ આવશે અને સ્વાદમાં એકદમ ડિફરન્ટ લાગશે આ શાક। આપણે રૂટીન મસાલા તો નાખીને બનાવતા જ હોઈએ છીએ કારેલાનું શાક, પણ એકવાર ચોક્કસ આ મસાલા સાથે તમે કારેલાનું શાક બનાવીને ટ્રાય કરજો, ઘણું જ પસંદ આવશે ઘરમાં બધાને જ। હવે આ બધા જ મસાલાને આપણે આ રીતે ભેગા કરી દેવાના છે। આપણે દ્રાક્ષને આમાં મિક્સ નથી કરવાની, બીજા બધા જ મસાલાને આપણે આ રીતે ભેગા કરી દઈશું। અને આ મસાલો બનાવીને તમારે જો સ્ટોર કરવો હોય તો પણ તમે કરી શકો છો। જ્યારે પણ આપણે કોઈ એવા ભરેલા શાક ખાવાની ઈચ્છા થઈ હોય તો તરત જ ક્વિક ફટાફટ તમારો મસાલો જો બનેલો હશે તો તરત આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો હવે મસાલો બનીને રેડી છે। તો અહીંયા મેં 3 ચમચી જેટલું 3 થી 4 ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હવે હિંગ નાખીશું, હળદર નાખીશું। આપણે ડુંગળી કારેલાનું શાક બનાવવાના છીએ એટલે આપણે ડુંગળી નાખીશું અંદર। હવે આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે ડુંગળીને, વ્યવસ્થિત મસાલા સાથે મિક્સ થઈ જાય, સરસ એવી ગળી જાય પછી જ આપણે અંદર કારેલા એડ કરવાના છે। હવે મીડિયમ સાઇઝનું બટાકું છે એ મેં અહીંયા અંદર એડ કર્યું છે અને ચિપ્સના શેપમાં મેં કટ કરી દીધું છે, એકદમ પતલી ચિપ્સ કર્યું છે બટાકાની એટલે સ્પીડમાં ચડી જાય। હવે આપણે જરૂર મુજબ મીઠું નાખીશું, કારણ કે આપણે જે મસાલો બનાવ્યો છે એમાં પણ મીઠાનો ઉપયોગ કરેલો જ છે, એટલે અહીંયા ડુંગળી અને બટાકાના માપનું મેં અહીંયા મીઠું નાખ્યું છે। મીઠું નાખવાથી ડુંગળી અને બટાકા વ્યવસ્થિત સરસ એવા ચડી જાય। હવે એની ઉપર આપણે આ રીતે કારેલા નાખી દઈશું। કારેલા નાખ્યા પછી આપણે તરત જ આને હલાવવાનું નથી, 2 મિનિટ જેવું આપણે એને ઢાંકી દઈશું
જો આ રીતે કારેલા ઉપર પાથરી દેવાના છે ડુંગળી અને બટાકાની ઉપર. અને હવે આને આપણે ઢાંકી દઈશું. 2 મિનિટ જ ઢાંકેલું રાખવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મિક્સ કરી દઈશું ડુંગળી સાથે. આ રીતે બધું મિક્સ કરી દેવાના કારેલાને. ઢાંકી દઈશું 10 મિનિટ માટે અને ધીમા ગેસ ઉપર અને ચડવા દઈશું. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે એકવાર હલાવી દઈએ. સરસ એવા કારેલા ચડી ગયા છે. હવે આપણે એકવાર ચેક પણ કરી લઈએ. તો આ રીતે આપણે દબાવીને જોવાનું કારેલાને. જો આ રીતે તો તરત એકદમ આરામથી તૂટી જાય છે. તો કારેલા ચડી ગયા છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ લીધો છે. ગોળને ઝીણો સમારી દીધો છે અને સમારીને પછી હું આની અંદર એડ કરું છું. એટલે સ્પીડમાં અંદર ગળી જાય, મિક્સ થઈ જાય શાકની અંદર. શાક બની જાય પછી લાસ્ટમાં જ આપણે ગોળ નાખવાનો છે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ અંદર આપણે એડ કરીશું. તો હવે આ મસાલો મેં અંદર એડ કરી દીધો છે. આ શાક વ્યવસ્થિત બધું જ ચડી જાય પછી જ આપણે લાસ્ટમાં જ આ મસાલો નાખવાનો છે. હવે આ જે સૂકી દ્રાક્ષ છે અંદર મેં એડ કરી. તમારે જો આમાં કાજુ નાખવા હોય તો પણ તમારે નાખવા હોય તો નાખી શકાય. એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. હવે મસાલો અને બધું જ નાખી અને આપણે આ રીતે હલાવી દઈશું વ્યવસ્થિત. મસાલા સાથે મિક્સ કરી દઈશું કારેલાને. તો બસ શાક બનીને તૈયાર છે, જે તમે ગરમ ગરમ રોટલી સાથે કે પરોઠા સાથે ખાઈ શકો છો. જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગે છે આ શાક. જો તમે આ રીતે કોઈ દિવસ ના બનાવ્યું હોય કારેલાનું શાક તો ચોક્કસથી ટ્રાય કરજો, તમને પસંદ આવશે જ. મસાલો મિક્સ કર્યા પછી આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ જેવું રાખીશું એટલે મસાલા સરસ એવા અંદર સેટ થઈ જાય અને ગેસ બંધ કરી દઈશું. તો બસ બનીને તૈયાર છે કારેલા ડુંગળીનું શાક. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.